જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો, કે જેને રીંગણનું ભડથું પણ કહેવાય છે. તો તેના માટે મેં 500 ગ્રામ પટ્ટા લીધા છે મોટા, અને તેને આપણે આવી રીતે 4 કાપા પાડી દઈશું. બંને રીંગણને આપણે આવી રીતે 4 કાપા પાડી લઈશું. પછી ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને તેની પર સ્ટેન્ડ મૂકીને આપણે બંને ભટ્ટા શેકવા માટે મૂકી દઈશું. તો આપણા ભટ્ટા શેકાઈ ગયા છે. હવે તેની આપણે છાલ ઉખેડી લઈશું. છાલ ઉખેડાઈ જાય પછી આવી રીતે તેને આગળના જે ડીટિયા છે આપણે કાઢી લઈશું. બંને ભટ્ટાના આપણે ડીટિયા કાપી લઈશું અને જોઈ લઈશું કે અંદર સડેલું તો નથી ને. આવી રીતે ઝીણું કરી નાખશું તેને કાપીને. હવે તેમાં નાખવા માટે મેં ડુંગળી, મરચાં, ટામેટું, લસણની પેસ્ટ બધું તૈયાર કર્યું છે. લસણની પેસ્ટ પણ તૈયાર કરી છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે એક તવી મૂકી તેમાં 2 થી 3 પાવડા જેટલું આપણે તેલ ઉમેરીશું અંદર. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. મીઠા લીમડાના પાન ઉમેરીશું 8 થી 10 જેટલા, અને અંદર લસણની પેસ્ટ ઉમેરી દઈશું. અને પછી ડુંગળી, ટામેટાં, મરચાં બધું અંદર ઉમેરી દઈશું. અને બધું આપણે હલાવી લઈશું. અંદર અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું અને હલાવી બધું લઈશું. અને તેને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. પછી તેની અંદર આપણે જે રીંગણાનું જે એકદમ નાનો ઓલો ભૂકો કર્યો છે એ આપણે અંદર ઉમેરી દઈશું અને બધું હલાવી લઈશું. તેની અંદર આપણે અડધી ચમચી જેટલી અંદર હળદર ઉમેરીશું, અડધી ચમચી જેટલી આપણે લાલ મરચું ઉમેરીશું, કેમ કે લીલા મરચાં પણ નાખ્યા છે એટલે. અને 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું, કેમ કે અડધી ચમચી જેટલું આપણે પહેલાં નાખેલું છે. પછી તે બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય પછી આપણે તેની ઉપર લીલા ધાણા ઉમેરી દઈશું અને પાછું ફરીથી બધું હલાવીને મિક્સ કરી દઈશું. તો આપણો રીંગણાનો ઓળો તૈયાર છે. હવે તેને એક પ્લેટમાં આપણે સર્વ કરી દઈશું. હવે તેની ઉપર આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું. તો આપણો રીંગણાનો ઓળો તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.